Hello friends, very good afternoon to all. એસવાય બીકોમ શેર 4 બિઝનેસ કમ્યુનિકેશન અંતર્ગત આજે આપણે ચેપ્ટર 4માં પ્રેક્ટિકલ લેટર રાઇટિંગ અંતર્ગત સેલ્સ રાઇટિંગ હાઉ ટુ રાઇટ સેલ્સ લેટર્સ એ શીખવાનું છે. સેલ્સ લેટર્સ આમ તો એક પ્રકારના એડવર્ટાઇઝમેન્ટ લેટર પણ કહેવાય છે. એવું કહેવાય છે મિત્રો કે આજકાલ જો વેચાણ વધારવું હોય, ઇફ યુ વોન્ટ ટુ ઇન્ક્રીઝ યોર સેલિંગ યુ મસ્ટ have to invest in marketing. In fact, your marketing policy is as much strong as much you can get the new customers and you can sell your business more and more, product more and more. અને એક વખત સેલિંગ વધે તો પછી પ્રોફિટ ઇન્ક્રીઝ થવાનો જ છે. સો લેટ અસ નાવ લર્ન વોટ ઇઝ ધ સેલ્સ લેટર. એટલે કે આપણે સેલ્સ લેટરનો મિનિંગ જોવાનો છે કે શા માટે લોકો સેલ્સ માટે લેટર્સ લખતા હોય છે. ઇટ ઇઝ અ લેટર ઓફ પરસ્યુએશન ટુ સિમ્યુલેટ ધ કસ્ટમર ટુ પરચેઝ ગુડ્સ ઓર સર્વિસ. શું છે? લોકોને સમજાવવા માટે, એને સિમ્યુલાઇઝ કરવા માટે, વર્ચ્યુઅલ લઈ જવા માટે ધ કસ્ટમર ટુ પરચેઝ ગુડ્સ ઓર સર્વિસ. પ્રોડક્ટ પણ હોઈ શકે, કોઈ સર્વિસ પણ હોઈ શકે. તમારો સેલ્સ લેટર કોઈ એડવર્ટાઇઝ રૂપે હોઈ શકે, કોઈ પેમ્પલેટ રૂપે હોઈ શકે કે કોઈ અન્ય રીતે પણ હોઈ શકે. આજકાલ તો ઇન્ટરનેટ અને બીજા માધ્યમથી લોકો સારામાં સારા પિક્ચર્સ એડિટ કરીને પણ સેલ્સ લેટર બનાવતા હોય છે. વન કાઇન્ડ ઓફ એડવર્ટાઇઝમેન્ટ. એડવર્ટાઇઝમેન્ટ વિના અત્યારનો બિઝનેસ કન્ટિન્યુ થઈ શકે એમ નથી. તમારા ધંધાના એક્ઝિસ્ટન્સ વિશે લોકોને માહિતી આપવા માટે પણ એડવર્ટાઇઝમેન્ટ જરૂરી છે. સેલ્સ લેટર્સ ઘણી કંપનીઓ ખૂબ જ આકર્ષક રીતે બધાને ધ્યાનમાં રાખીને લખતી હોય છે. જ્યારે ક્યારેક કોઈક સંભવિત ગ્રાહકને ધ્યાનમાં રાખીને પણ લખવામાં આવતો હોય છે. ફોર એક્ઝામ્પલ, યુ સ્ટડી ઇન કોલેજ એન્ડ ધ company of Kautilya or Jamnadas or BSA write you a letter to purchase their book. કોલેજમાંથી તમારા વિશે ઇન્ફોર્મેશન લઈ આવે અને પછી તમને પર્સનલ લેટર, સેલ્સ લેટર લખી શકે છે, જેમાં એની પ્રોડક્ટ વિશેની ટોટલ માહિતી હોય છે. ઇફ યુ રીડ યોર ટેક્સ્ટ બુક દેન એને ફેરવશો તો છેલ્લા પાના ઉપર જે કાંઈ છે એ પણ સેલ્સ લેટર છે. એટલે જ મેં તમને કીધું સેલ્સ લેટર ઇઝ એન એટ્રેક્ટિવ પાર્ટ ઓફ બિઝનેસ લેટર. ખૂબ જ ધ્યાનથી, વ્યવસ્થિત કલર મિક્સિંગ દ્વારા સારામાં સારી રીતે ગ્રાહકોને એટ્રેક્ટ કરી શકે એ રીતે લખવામાં આવે છે. ઇટ યુઝિસ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ ટુ ડ્રો ધ કસ્ટમર્સ અટેન્શન ટુવર્ડ્સ ધ બ્રાન્ડ ઇન ધ માર્કેટ. ગ્રાહકોનું, વપરાશકર્તાનું, ઉપભોક્તાનું ધ્યાન પર્ટિક્યુલર પ્રોડક્ટ પ્રત્યે ખેંચવા માટે આ પ્રકારના લેટર્સ એની માર્કેટિંગ સ્ટ્રેટેજીસનો એક પાર્ટ હોય છે. અને એટલા માટે લખવામાં આવે છે કે જેથી વધુને વધુ કસ્ટમરને પર્ટિક્યુલર પ્રોડક્ટ કે સર્વિસ પ્રત્યે આપણે આકર્ષી શકીએ, તેમને ખરીદવા સુધી લઈ જઈ શકીએ. સમજાય છે ને? એક્શન ટૂંકમાં કોઈ પણ રીતે ત્યાં સુધી આજકાલ તમે ટીવી પર જોતા હશો, કોઈ નવી સિરિયલ ચાલુ થવાનો હોય, નવો પ્રોગ્રામ ચાલુ થવાનો હોય તો એ લોકો કેટલું બધું એડવર્ટાઇઝમેન્ટનો મારો આપણી પર રાખે છે. પર્ટિક્યુલર ડેટ યાદ રાખવા માટે, પર્ટિક્યુલર ટાઈમ યાદ રાખવા માટે. ફોર એક્ઝામ્પલ, તમને ખબર છે સોની ટીવી પર હમણાં સબ ટીવી પર હમણાં જ તે વાગલે કી દુનિયા શરૂ થઈ તો તમે એની એડવર્ટાઇઝિંગ પોલિસી જોઈ હશે. ઇટ્સ ઓલ્સો એ કાઇન્ડ ઓફ સેલ્સ લેટર. સવારમાં ઉઠી અને ન્યૂઝપેપર સાથે જે વધારાના પેમ્પલેટ્સ આવે છે કોઈ હોસ્પિટલના કે કોઈ હોટલ ચાલુ થયાના કે કોઈ સ્કૂલના, ઇટ્સ ઓલ્સો એ સેલ્સ લેટર. અત્યારે તમે કોઈ પણ સ્કૂલનું બ્રોશર જોશો તો એ બ્રોશર ઓલ્સો એ ટાઈપ ઓફ સેલ્સ લેટર, જેમાં એને પોતાનો ટોટલી પ્રોસ્પેક્ટ લખેલો હોય છે. ઇઝ ઓલ્સો યુઝ ટુ લોન્ચ ઓફ એની ન્યૂ રેન્જ ઓફ પ્રોડક્ટ્સ એન્ડ ડિફાઇન ધ ઇન્સેન્ટિવ વિચ આર ઇન ધ ફોર્મ્સ ઓફ ડિસ્કાઉન્ટ્સ, ફ્રી સેમ્પલ્સ, કમ્પ્લિમેન્ટરી ઓફરિંગ્સ ઇટીસી. તમને કીધું ને મેં, તમે જોવો જ છો કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ થાય, એનું લોન્ચિંગ, એમાં વપરાયેલી ટેકનોલોજી, એમાં મળતું ડિસ્કાઉન્ટ, કોઈ સ્કીમ, કોઈ ફ્રી સેમ્પલ, કોઈ બીજી એની સાથે સંલગ્ન ઓફર્સ હોય તો એના વિશે પણ તમને સેલ્સ લેટરમાં ઇન્ફોર્મેશન હોય છે. 10% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ, રન, સેલ. વી આર ઓપનિંગ અ ગ્રાન્ડ opening of a new hotel, please be there.
એટ ધીસ ટાઈમ ઓન ધીસ એવન્યુ. તમે જો હોસ્પિટલ્સની, હોટલ્સની આવી આઉટસ્ટેન્ડિંગ એડવર્ટાઇઝમેન્ટ્સ તમે જોતા હોય, ઇટ્સ ઓલ્સો એ ટાઈપ ઓફ સેલ્સ લેટર્સ, જેમાં પ્રોડક્ટ વિશેની, સર્વિસ વિશેની ટોટલી માહિતી હોય છે. કોઈ નવી પ્રોડક્ટનું લોન્ચિંગ પણ હોય છે, કોઈ નવી સિરિયલનું લોન્ચિંગ પણ હોય છે, કોઈ પર્ટિક્યુલર સેવાનું લોન્ચિંગ પણ હોય છે. is considered to be one of the most attractive and relevant tool in creating customer consciousness for any product. કોઈના માટે, ખાસ કરીને કોના માટે? તો કે કસ્ટમર માટે. ટૂંકમાં કસ્ટમરમાં તમારે પહેલાં કોઈ પણ સેલ્સ લેટર થ્રુ કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસ પ્રત્યે પહેલાં ક્યુરિયોસિટી જગાડવાની છે, પછી એના ઉપયોગ બાબતે એનામાં એટ્રેક્શન ઊભું કરવાનું છે, અને છેલ્લે એને એક્શનમાં કન્વર્ટ કરવાનું છે, કે એટલે કે એ પરચેજ સુધી પહોંચી જાય ત્યાં સુધી એને કન્ટિન્યુઅલી તમારે એને એટ્રેક્ટ કરવાની કોશિશ કરતા રહેવાની છે. યુઝિંગ બાય સમ આઉટસ્ટેન્ડિંગ ટેગ લાઇન્સ, યુઝિંગ બાય સમ આઉટસ્ટેન્ડિંગ કલર્સ. લુક એટ ધેટ છે. A sell letter is a piece of direct mail sent to a purchase a particular product or service. હવે તો લોકો ઈમેલ દ્વારા તે ડાયરેક્ટલી ઇન અવર ઈમેલ બોક્સ મોકલી આપતા હોય છે. તમે ઘણી વખત જોતા હો છો લોકો વોટ્સએપ પર, સોશિયલ મીડિયા ઉપર પણ આવા પ્રકારના સેલ્સ લેટર્સ અપલોડ કરતા હોય છે, પોતાની પ્રોડક્ટ વિશે, પોતાની સર્વિસ વિશે, પોતાના ન્યૂ એડવેન્ચર વિશે, પોતાની સ્કૂલ વિશે કે પોતાના કોઈ નવા બિઝનેસ વિશે. જોઈએ છે. નીડ. ઇફ યુ વોન્ટ ટુ અર્ન 25,000 પર મંથ, કોન્ટેક્ટ અસ. એટલે લોકો એના પર એટ્રેક્ટ થઈ જાય છે. ધ લેંગ્વેજ યુઝડ ઇઝ યુઝ્યુઅલી પરસ્યુએસિવ. એકદમ સમજાવટવાળી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તમારે તમારી પ્રોડક્ટ જેના વિશે કસ્ટમર કંઈ જ જાણતો નથી એને ઇન્ફોર્મ કરીને એની પાસે ખરીદી કરાવવાની હોય છે. આજકાલ તો માર્કેટમાં બ્રિટિશ કોમ્પિટિશન છે. દેર આર સો મેની પ્રોડક્ટ, દેર આર સો મેની સર્વિસીસ. એ બધાની વચ્ચે તમારી પ્રોડક્ટ કઈ રીતે અલગ છે અને કસ્ટમરને કઈ રીતે યુઝફુલ છે એના માટે સેલ્સ લેટર તૈયાર કરવામાં આવે છે, ખૂબ જ એટ્રેક્ટિવલી. એટલે જેને કીધું છે ધ લેંગ્વેજ યુઝડ ઇઝ યુઝ્યુઅલી પરસ્યુએસિવ. સમજણ પૂરી પાડે સામેવાળી વ્યક્તિને એવી લેંગ્વેજનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો હોય છે. જેમ કે તમે કોઈ સ્કૂલની સેલ્સ લેટર જોતા હશો કે એની પ્રોસ્પેક્ટ જોતા હશો કે એની એડવર્ટાઇઝમેન્ટ જોતા હશો તો તમને જોવા મળશે સારામાં સારી બિલ્ડિંગનો ફોટો, છેલ્લા 5 વર્ષ દરમિયાન અવ્વલ નંબર આવેલા વિદ્યાર્થીઓનો ફોટા, કપ લઈને વિદ્યાર્થીઓને ઊભા રાખી દીધા હોય છે. ઇનફેક્ટ તમે કોઈ પણ ગામની ગલીઓમાં આટા મારો ને જે મોટા મોટા હોર્ડિંગ્સ હોય છે, એ હોર્ડિંગ્સ ઇટ્સ ઓલ્સો એ ટાઈપ ઓફ એડવર્ટાઇઝમેન્ટ or sales letter. Sales letter follow beginning, middle and closing. જેમ બિઝનેસ લેટર લખતી વખતે આપણે ઇનિશિયલ પેરેગ્રાફ, મિડલ પેરેગ્રાફ અને લાસ્ટ પેરેગ્રાફ જોઈએ છીએ, એમ અહીંયા પણ બિગિનિંગ આઉટસ્ટેન્ડિંગલી પૂરેપૂરું એવું બિગિનિંગ હોવું જોઈએ કે પહેલી લાઈન વાંચે ત્યારથી એને એવું લાગવું જોઈએ કે હું આખી એડ નહીં વાંચું તો મને મજા નહીં આવે. ટૂંકમાં ઇન્ટરેસ્ટ એનો ઠેઠ સુધી જળવાઈ રહેવો જોઈએ. મિડલ એનું વર્ણન અને ક્લોઝિંગ કરે ત્યાં સુધી એને થઈ જવું જોઈએ કે આ પ્રોડક્ટ મારે ખરીદવી છે. બરાબર. ફોર એક્ઝામ્પલ, તમે મોબાઈલનો સેલ્સ લેટર તૈયાર કરતા હોય તો મોબાઈલનો આઉટસ્ટેન્ડિંગ ફોટો, એના ફીચર્સ, એમાં કઈ જનરેશન છે, એમાં શું કહેવાય ફીચર્સમાં તમને એની જે સ્ક્રીન છે એ કેટલા ઇંચની મળશે, ટફન સાથે મળશે, વોરંટી, ગેરંટી એક્સેટ્રા. બરાબર. સેલ્સ લેટર તમારે ઇઝીલી શીખવો હોય તો કોઈ પણ ઓનલાઈન શોપિંગ કરાવતી કોઈ પણ સાઇટ હોય લાઈક એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, મેન્ત્રા, એની પર જઈને તમે કોઈ પણ પ્રોડક્ટ વિશે જોશો તો એ એક વન ટાઈપ ઓફ સેલ્સ લેટર જ હોય છે, પર્ટિક્યુલર પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ જ હોય છે. હવે તો સેલ્સ એવી જે ઓનલાઈન શોપિંગ કરાવતી કંપની હોય છે એ નીચે એડ ટુ કાર્ટ અને બાયના ઓપ્શન પણ આપતી હોય છે. કોઈ પણ સેલ્સ લેટર લખતી વખતે આ ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવાની છે, AIDA. એડવર્ટાઇઝમેન્ટ પણ આ જ બાબતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. કઈ? એટ્રેક્ટ.
સામેવાળી વ્યક્તિને આકર્ષિત, અને એટલે જ આપણે આવા ટેગલાઇનનો કે બીજાનો ઉપયોગ કરીએ છીએ. તમે જો દરેક કંપનીનો પોતાનો લોગો હોય છે. લોગો ઇઝ ઓલ્સો એ પાર્ટ ઓફ સેલ્સ લેટર. એની એક ટેગલાઇન હોય છે ને. અને એ ટેગલાઇન ઘણી વખત એટલી બધી પ્રખ્યાત થતી હોય છે કે એની સાથે જોડાય છે. જિંગલ્સ બનાવે છે પ્રોડક્ટને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે. જેમ કે વચ્ચે તમે જોજો વીઆઈને લગતી જાહેરાત હતી, તો એ લોકો કેવી રીતે વીઆઈને રિપ્રેઝેન્ટ આપણા સુધી કરતા હતા. બરાબર. વોડાફોન અને આઈડિયાનું જોઈન્ટ વેન્ચર છે. જો તમારે વધુ ડેટા જોતો હોય તો અમને સંપર્ક કરો. તમારા સંતાનને સાયન્ટિસ્ટ, રિસર્ચર બનાવો છે ને. એ બેઝ ઉપર ધ્યાનમાં રાખીને એને એટ્રેક્ટ કરવાની લોકોને કોશિશ કરી હતી. તમે જો એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ લોકો પોતાની બિલ્ડિંગનો કલર આજકાલ અજબ ગજબ રાખે છે કે જેથી લોકોનું ધ્યાન ત્યાં એટ્રેક્ટ થાય. પછી રેડિયમવાળી સ્લાઇડ રાખતા હોય છે, એક્સેટ્રા એક્સેટ્રા. ઇટ ઇઝ ઓલ્સો ટાઈપ ઓફ સેલ્સ લેટર. જસદણમાં તમે આઝાદ ગોલાવાળાની આગળ જશો તો સામે એક મોટી સ્ક્રીન છે. એ સ્ક્રીનમાં જે કંઈ બી તમે જુઓ છો વારાફરતી એડવર્ટાઇઝમેન્ટ, દે આર ઓલ્સો એ ટાઈપ ઓફ સેલ્સ લેટર. આ તમને ખ્યાલ આવે કે જેથી સેલ્સ લેટર ડ્રાફ્ટ કરતી વખતે તમને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. સો ફર્સ્ટ થિંગ ટુ રિમેમ્બર વાઇલ રાઇટિંગ અ સેલ્સ લેટર ઇઝ ટુ અટ્રેક્ટ ધ કસ્ટમર. ટ્રાય ટુ. અને એ જ કરવાનું છે. કારણ કે જો કસ્ટમર એટ્રેક્ટ જ નહીં થાય તો એને આગળની કોઈ પણ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટમાં ઇન્ટરેસ્ટ જ જળવાશે નહીં. અને જો ઇન્ટરેસ્ટ નહીં જળવાય તો એ પ્રિફર કરશે નહીં. સો એટ્રેક્ટ, દેન ટેક હિમ ટુ ધ ઇન્ટરેસ્ટ, કે આ પ્રોડક્ટ તમારા માટે કેમ જરૂરી છે, તમારે શા માટે ખરીદવી જોઈએ, શા માટે પરચેજ કરવી જોઈએ, અથવા તો પરચેજ ન કરવી હોય તો શા માટે, એના વિશે થોડુંક પણ તમારે વિચારવું જોઈએ. સો પહેલાં આકર્ષિત કરો, પછી રસ ઊભો કરો, ડિઝાયર્ડ, ખરીદવાની ઈચ્છા જાગૃત કરો કોઈ પણ રીતે. અને અત્યારે તો તમે જોજો જે રીતે એડવર્ટાઇઝમેન્ટ ને સેલ્સ લેટરનો મારો હોય છે, એવું કહેવાય છે કે આ લોકો એસ્કિમો, કે જ્યાં બરફનો પ્રદેશ છે, ત્યાં જઈને રેફ્રિજરેટર વેચી આવે, એવું માર્કેટિંગનો મારો, આપણે એડવર્ટાઇઝમેન્ટનો મારો જોઈએ છીએ. તમે યુટ્યુબ જોતા હશો કે તમે નેટ પર કોઈ વેબસાઇટ જોતા હશો કે કાંઈ બી કરતા હશો તો તમે જો એડવર્ટાઇઝમેન્ટ કેટલી તમને વચ્ચે વચ્ચે જોવા મળતી હોય છે. ધીસ ઇઝ ઓલ ટાઈપ ઓફ સેલ્સ લેટર. ઇનફેક્ટ જ્યારે આપણે કોઈ એડવર્ટાઇઝમેન્ટ જોતા હોય છે તો એ એનિમેટેડવાળી હાલતી ચાલતો સેલ્સ લેટર હોય છે કોઈ પણ પ્રોડક્ટ કે કોઈ પણ સર્વિસ વિશેનું. પણ અહીંયા તમારે લેંગ્વેજ દ્વારા લોકોને આકર્ષિત કરવાના હોય છે. એટલે તમે જે લોગો યુઝ કરો, જે લેંગ્વેજ યુઝ કરો, જે લખાણ એટલે કે ટેક્સ યુઝ કરો, એ એકદમ એટ્રેક્ટિવ, ઇન્ટરેસ્ટિંગ, ડિઝાયરેબલ હોવું જોઈએ. બરાબર. તમે જો ઘણી કંપનીઓ કેવી રીતે પોતાની પ્રોડક્ટનું લોન્ચિંગ પર્ટિક્યુલર પાર્ટી દ્વારા કે એમ કરતી હોય છે. તમે કોઈ પણ મોબાઈલનું લોન્ચિંગ જોશો કે કોઈ પણ અધરનું જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલું એટ્રેક્ટિવ, કેટલું ઇફેક્ટિવ અને કેટલું આઉટસ્ટેન્ડિંગ હોય છે. દેટ્સ વાય they need that particular type of letter. So attract, interest, desire, એટલે કે ખરીદવાની ઈચ્છા જાગૃત કરો અને પછી એની આગળ ખરીદી કરાવડાવો. ધેટ ઇઝ એક્શન. That's why AIDA. A for attract, I for interest, D for desire and A for action. એને ખરીદી કરતા પ્રેરવાનું છે. માત્ર આટા મારીને પાછો વયો જાય, વિન્ડો શોપિંગ, ઇટ્સ નોટ લાઈક ધેટ. પણ એની પાસેથી પર્ટિક્યુલર પ્રોડક્ટની ખરીદી કેવી રીતે કરાવી, એની જે જિજ્ઞાસા વૃત્તિ છે, એની જે ખરીદવાની તાકાત છે, એને એક્શનમાં કન્વર્ટ કેવી રીતે કરવી, એ બાબતે અહીંયા આપણે કોન્સન્ટ્રેટ થવાનું છે. શું ધ્યાન રાખવાનું? આટલું. ઓકે. સો avoid using the following sentence. You will regret if you miss the following opportunities. આવું લખાણ ક્યારેય લખવું નહીં કે જો તમે તક ચૂકી જશો તો તમને અફસોસ થશે. કોઈને કાંઈ અફસોસ થતો નથી, એની પાસે એટલા બધા ઓપ્શન હોય જ છે. ટૂંકમાં નેગેટિવ એટ્રેક્શન ઊભું કરવાની કોશિશ કરવી નહીં. there can never be such heavy discounts. આટલું વધારે ડિસ્કાઉન્ટ ક્યારેય તમને મળવાનું નથી. બરાબર. એના કરતાં એને પોઝિટિવિટી તરફ લઈ જાઓ. આના જ સેન્ટેન્સને તમે પોઝિટિવ વે કઈ રીતે લખી શકો છો? પ્લીઝ અવેલ ધીસ ઓપોર્ચ્યુનિટી. ઝડપથી આ તક ઝડપી લ્યો. એ બીજી વાર નહીં આવે ને હવે તમને આવું મળશે ને એવું કહેવાની જરૂર નથી. ખાલી એટલું કહો કે આવી તક આવી છે તો એને ઝડપથી ઝડપી લ્યો. વી ઓફર હેવી ડિસ્કાઉન્ટ્સ. અમે તમને ખૂબ જ ભારે ડિસ્કાઉન્ટ એટલે કે
વળતર આપી રહ્યા છીએ એ મેળવો અને પ્રોડક્ટ ખરીદો. જ્યારે તમે પોઝિટિવ માર્કેટિંગ કરો છો તો એના ફાયદા પણ તમને મળી રહે છે અને ગ્રાહક બહુ ઝડપથી તમારી પ્રોડક્ટ કે તમારી સર્વિસ તરફ આકર્ષાઈ જતો હોય છે. સો ધીસ ઇઝ ધ સેલ્સ લેટર. ખૂબ જ ટૂંકા સ્લાઇડમાં એને તમને એક જ સ્લાઇડમાં તમને એણે સમજાવી દીધું છે કે કઈ રીતે આખી પ્રોસેસ કરવાની છે. એ સેલ્સ લેટર ઇઝ એ પીસ ઓફ ડાયરેક્ટ મેલ સેન્ડ ટુ એ પરચેજ એ પર્ટિક્યુલર પ્રોડક્ટ ઓર સર્વિસ. AIDA યાદ રાખજો, શું નથી લખવાનું એ યાદ રાખજો અને એના બદલે શું લખવાનું છે પોઝિટિવ એટીટ્યૂડ સાથે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કોના માટે સેલ્સ લેટર હોય છે? A sample of the product. Here's your free sample of the new medicated toothbrush. છે? Okay. A specific trait said by the audience. Busy executives need another time-saving article or device. આ રહ્યું તમારા જેવા પ્રોફેશનલ માટે ટાઈમ બચાવે એવું another device. Don't waste another day wondering how you are going to become the success you have always wanted to be. Tired of chilly air rushing through the cracks around your windows? Stay warm and save energy with storm chill weather sprinkler. તમે જો કેટલાક એવા પર્ટિક્યુલર વાક્ય છે કે જે પણ તમે પોઝિટિવલી યુઝ કરી અને સામેવાળી વ્યક્તિને એ પર્ટિક્યુલર પ્રોડક્ટ કે સર્વિસ માટે ટ્રેક કરી શકો છો. કારણ કે આપણે એને એટ્રેક્ટ કરવાના છે, ઇન્ટરેસ્ટેડ કરવાના છે, ડિઝાયર ઊભી કરવાની છે અને ખરીદવા માટેની એક્શન એની પાસે કરાવવાની છે. ધ્યાનથી તમે આ વાક્ય વાંચશો તો તમને ખ્યાલમાં આવશે કે કેવી રીતે પોઝિટિવ માર્કેટિંગ દ્વારા આખો સેલ્સ લેટર તમે વ્યવસ્થિત તૈયાર કરી અને લખી શકો છો અને સામેવાળી વ્યક્તિમાં એ પ્રોડક્ટ ખરીદવાની કે સર્વિસ પ્રત્યે વળવાની ઉત્કંઠા ઊભી કરી શકો છો. એટલે કે જિજ્ઞાસા વૃત્તિને તમે એક્શનમાં કન્વર્ટ કરી શકો છો. ધેટ્સ વાય વી નીડ ધીસ કાઇન્ડ ઓફ સેલ્સ લેટર. બરાબર. એ સેમ્પલ ઓફ ધ પ્રોડક્ટ, એ સ્પેસિફિક ટ્રેડ સેડ, અ ચેલેન્જ, એ સોલ્યુશન ટુ એ પ્રોબ્લેમ. ટૂંકમાં આપણી લાઈન ઉપરથી કસ્ટમરને એવું લાગવું જોઈએ કે આપણે જે ઈચ્છીએ છીએ એવું કાંઈક આપણને આમ પ્રોડક્ટમાંથી મળી રહેશે. સો ધેટ્સ વાય. બરાબર. જેમ કે અત્યારે માસ્કનું છે ચલણ, તો આપણે માસ્કના વેચાણ માટેનું કોઈ સેલ્સ લેટર બનાવતા હોય તો માસ્કની ક્વોલિટી, માસ્ક કેવી રીતે પ્રોટેક્શન આપે છે એ અંગેની કેટલીક સાયન્ટિફિક બાબતો વગેરે દ્વારા તમે એને પહોંચાડી શકો છો. દાખલા તરીકે તમે જોજો, ડેટોલવાળા અત્યાર સુધી વોશિંગ મશીન ક્ષેત્રે આવ્યા જ નહોતા, હવે એ પણ આવી ગયા છે કે આપણને કન્વિન્સ કરાવે છે કે તમે સાદા ડિટર્જન્ટ વાપરશો તો આવું તમારા કપડાં પૂરેપૂરી રીતે જમ્સ ફ્રી નહીં થાય. એને બદલે સાદા ડિટર્જન્ટની સાથે આટલાક ટીપા, આટલાક ડ્રોપ્સ ડેટોલના ઉમેરો તો તમારા કપડાં પણ જંતુ મુક્ત થઈ જશે. એક નવી પ્રોડક્ટ લોન્ચ પણ થઈ, કોરોનાને ધ્યાનમાં રાખીને એને નવી પ્રોડક્ટ પણ માર્કેટમાં મૂકી અને લોકોને કન્વિન્સ પણ કરાવી શકે છે. કારણ કે લોકો અત્યારે વધુને વધુ એવા તરફ વળ્યા છે કે અમારા જે કપડાં છે એ જુદી જુદી જગ્યાએ ભલે અમારું બાળક રમે પણ એનાથી જમ્સ ફ્રી થવું જોઈએ. તમે સર્ફ એક્સેલની જાહેરાત જોજો, તમે ડેરી મિલ્કની જાહેરાત જોજો, એ લોકો હંમેશા લોકોના ઇમોશનલ એટીટ્યૂડને ટચ કરે છે કે કોઈ એવી બાબતને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ કરવાનું કે જેથી લોકો એ પ્રોડક્ટ વિશે દાગ તો છે એમ કહીને પણ ખરીદી કરતા થઈ જાય છે ને. તમે જો વેન યુ મેક ધ સેલ્સ લેટર, હંમેશા લોકોની સાયકોલોજીને નજર સમક્ષ રાખો. કીપ સાયકોલોજી ઓફ ધ પ્રોડક્ટ ઓર કીપ ધ સાયકોલોજી ઓફ ધ કસ્ટમર, કે કસ્ટમર કઈ બાબતોને ધ્યાનમાં રાખી જુદી જુદી પ્રોડક્ટ તરફ ઇન્ટરેસ્ટ ધરાવતા હોય છે. જેમ ચેનલ્સવાળા કરે છે, જેમ ન્યૂઝપેપર્સવાળા કરતા હોય છે, જેમ અધર્સ પબ્લિકેશન કરતા હોય છે, એઝ ધ સેમ વે જ્યારે આપણે કોઈ પ્રોડક્ટને લોન્ચ કરતા હોઈએ, જ્યારે કોઈ પ્રોડક્ટને કસ્ટમર માટે માર્કેટમાં મૂકતા હોઈએ, સેલ્સ લેટર લખતા હોઈએ તો આપણે આ બધા બાબતોનું ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા તમારી પ્રોડક્ટ વિશે કસ્ટમરને પૂરેપૂરી ઇન્ફોર્મેશન પણ મળી રહેવી જોઈએ અને સાથે સાથે કસ્ટમર એ પ્રોડક્ટ ખરીદવા માટે એટ્રેક્ટ પણ થઈ જવું જોઈએ. ધેટ્સ વાય વી નીડ ધેટ પર્ટિક્યુલર સેલ્સ લેટર્સ. બરાબર. લાસ્ટ વખતના આપણા કોર્સમાં આ લેટર્સ નહોતા, નવા એડ
થયા છે, એટલે પૂછાવાની શક્યતા પણ વધારે છે. એવું ન માનતા કે એક્ઝામ નથી લેવાની, એક્ઝામ લેવાશે જ, એવું જરાય માનીને ચાલતા નહીં. કીપ રેડી ફોર યોર સેલ્ફ ફોર ધ એક્ઝામિનેશન. ઓકે, નાવ લેટ અસ શો ધ ફોર્મેટ ઓફ એ સેલ્સ લેટર. હેડિંગ બરાબર પર્ટિક્યુલર જે આપણે મિડલમાં લખીએ છીએ, જો કે હવે બધા જ લેફ્ટ સાઈડ લખતા થઈ ગયા છે. સેન્ડર્સ નેમ, નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, એડ્રેસ, ડેટ, નેમ ઓફ ધ ક્લાયન્ટ, એડ્રેસ, ગ્રીટિંગ્સ, સેલ્યુટેશન જેમ કે ડિયર, ટુ હુમ સમવેર ઇટ મે કન્સર્ન, બરાબર. લેડીઝ હોય તો એ પ્રમાણે, જેન્ટ્સ હોય તો એ પ્રમાણે. ધ ઇન્ટ્રોડ્યુસિંગ પેરેગ્રાફ, અટેન્શન seeking paragraph for introduction or service or product. Second paragraph, like the limited offer, discounts. Third paragraph, contact details, closing salutation and signature line. સેલ્સ લેટર આપણે બિઝનેસ કમ્યુનિકેશનના પર્સપેક્ટિવ શીખીએ છીએ, એટલે એમાં આવી અગત્યની બાબતો આવે છે. ધીસ ઇઝ ધ ફોર્મેટ ઓફ એ વેરી ગુડ બિઝનેસ સેલ્સ લેટર. બરાબર, જે તમારે તમારા સંભવિત કસ્ટમરને અને તમારી પ્રોડક્ટ સાથે રિલેટેડ કસ્ટમર્સને લખવાનો હોય છે. તો આ ફોર્મેટ આપણે યાદ રાખીશું. ફરી એક વખત ફોર્મેટ રિપીટ કરી લઈએ. હેડિંગ, સેન્ડર્સ નેમ, નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, એડ્રેસ, ડેટ, નેમ ઓફ ધ ક્લાયન્ટ, એડ્રેસ વન્સ અગેન, ગ્રીટિંગ્સ, સેલ્યુટેશન્સ, the introductory paragraph, what we have to write, attention seeking paragraph for introduction of service or product. Second paragraph, insist or include limited offers and discount. Third paragraph, contact details, closing salutation and signature line. So this is the format of a very good sales letter. યાદ રાખજો, સેલ્સ લેટર જ્યારે તમે આવી રીતે લખતા હોય તો સ્ટેશનરી બને એટલી આછા કલરવાળી ઉપયોગમાં લેવી જોઈએ. બહુ ભડકાવ કલરનો ઉપયોગ કરવાનો નથી. તમે જો બેંક આવી રીતે સેલ્સ લેટર લખતી હોય છે પોતાના એટીએમ બાબતે કે પોતાની કોઈ સર્વિસીસ વિશે, જોકે અત્યારે તો કોઈ બી કંપની આવી રીતે સેલ્સ લેટર પોતાના ગ્રાહકોની સંખ્યા વધારવા માટે લખતી હોય છે, પોતાની પ્રોડક્ટ વિશે ગ્રાહકોને ઇન્ફોર્મ કરવા માટે લખતી હોય છે. સો આપણે પણ આપણે ધ્યાનમાં રાખીએ. ખાસ કરીને AIDA ધ્યાનમાં રાખજો. અટ્રેક્ટ, ઇન્ટરેસ્ટ, ડિઝાયર એન્ડ એક્શન. ઓકે, ટૂંકમાં આપણો સેલ્સ લેટર વાંચી અને સામેવાળી વ્યક્તિ પ્રોડક્ટ ખરીદવા માટે તૈયાર થઈ જવી જોઈએ. જેમ કે BS સાવાળ પોતાની કોઈ બુક માટે તમને, ટેક્સ્ટ બુક માટે તમને કન્વિન્સિંગલી સેલ્સ લેટર લખે તો એટ ધ એન્ડ ઓફ ધ રીડિંગ ઓફ દેટ પર્ટિક્યુલર લેટર તમે એ પ્રોડક્ટ, એ બુક ખરીદવા માટે તૈયાર થઈ જવા જોઈએ. જેમ કે ઘણા કોમ્પિટિટિવ એક્ઝામ્સ તૈયારી કરવાવાળા લખતા હોય છે. એક્ઝામ્પલ, મિસ્ટર ભટ્ટ, મિસિસ ભારતી ઝા, પરચેઝિંગ મેનેજર, DTEB કંપની, રાંચી, સબ્જેક્ટ એક્ઝિમ સોફ્ટવેર ફોર યોર ઓર્ગેનાઇઝેશન. આ એક સોફ્ટવેર માટેનો સેલ્સ લેટર છે. આજકાલ ઘણી સ્કૂલોમાં, ઘણી ઓર્ગેનાઇઝેશનમાં જુદા જુદા કમ્પ્યુટર સોફ્ટવેરનો ઉપયોગ થાય છે, કારણ કે કમ્પ્યુટર આપણું કોઈ પણ કાર્ય ઇફેક્ટિવલી કરે છે અને લાંબો સમય સુધી ડેટા સ્ટોરેજનો આપણો પ્રોબ્લેમ છે એ પણ સોલ્વ થઈ જાય છે. આજકાલ ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટમાં રિઝલ્ટ બનાવવા માટે, માર્કશીટ બનાવવા માટે પર્ટિક્યુલર સોફ્ટવેરનો ઉપયોગ થતો હોય છે, વિદ્યાર્થીઓની માહિતી રાખવા માટે વગેરે. Dear Madam, it's my pleasure to introduce user-friendly exam software which can act as an effective assistant by reducing your work loads. I have been walking around offices by creating awareness to people over the past few days. Many insurance companies had accepted my software and they were happy due to my visit. I am very happy to show you the features and demonstration the function of new user-friendly exam software which has greater capabilities to help you. If you want to reduce the number of workers in your firm, exam software is an outstanding tool to help you do that. Thanking you, yours sincerely for Manorama Software Developer, signature AB Bhatt, Marketing Management. સો
માર્કેટિંગ મેનેજર. જો ધીસ ઇઝ એન પરફેક્ટ એક્ઝામ્પલ ઓફ અ ગુડ સેલ્સ લેટર. એક્ઝિમ સોફ્ટવેર યુઝર ફ્રેન્ડલી છે, એટલે કે GUI બેઝિસ છે, જેનો તમે બહુ સરળ રીતે ઉપયોગ કરી શકો છો. કર્મચારીઓની સંખ્યા ઘટાડી શકો છો, તમારો કામનો બોજ ઘટાડે છે. ઘણી બીજી કંપનીઓએ પણ એને પ્રિફર કર્યું છે, તો તમે પણ પ્રિફર કરો. હું એમને એના યુઝ વિશે, એના ફીચર વિશે અને એનો ડેમો દેવા તમારે ત્યાં આવી શકું એમ છું, જો તમે કહો તો. છે ને, જો એને છેલ્લે લખ્યું છે એક્ઝિમ સોફ્ટવેર ઇઝ એન આઉટસ્ટેન્ડિંગ ટૂલ ટુ હેલ્પ યુ ટુ ડુ ધેટ. આવી રીતે સેલ્સ લેટર લખવાના હોય છે. લખતા રહેજો, શીખતા રહેજો. આવજો. ગુડ બાય.